गुजरात के वडोदरा शहर में भी आज भारतीय जनता पार्टी के राजकोट के प्रत्याशी पुरुषोत्तम रूपाला का फिर एक बार विरोध देखा गया। दरअसल गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल आज वडोदरा दौरे पर थे और उनकी सभा के बाहर ही क्षत्रिय राजपूत समाज के युवाओं ने रूपाला हाय हाय के नारे लगाते हुए जमकर विरोध प्रदर्शन किया, जिसके चलते मौके पर मौजूद पुलिस ने कई लोगों को हिरासत में लिया। इस मौके पर बड़ी संख्या में लोगों का जमावड़ा भी देखा गया। पूरे गुजरात में पुरुषोत्तम रूपाला का विरोध हो रहा है, जिसका सामना भारतीय जनता पार्टी के अन्य नेताओं को भी करना पड़ रहा है। ભાજપનો વિરોધ નથી કરતા, પણ ભાજપ અમારું સાંભળતી નથી. તો અમે અમારા સમાજ માટે છીએ. કયા વિસ્તારના છો? ગોળા ગામના છો તમે બધા? ગોળા ગામના છીએ. કેટલા લોકો આવ્યા હતા? લોકશાહીમાં વિરોધ કરવા માટે પણ અધિકાર નહીં આપતા. ભાજપ તાનાશાહી ભલે ચાપન જોડે ભાગે નહીં જે કાર્યકરો છે, ભાજપના કાર્યકરો તરીકે આ લોકો આવેલા અને એમાંથી 4 થી 5 માણસો તો અંદરથી જ નીકળેલા અને એ વખતે અમારી સાથે પોલીસની મદદમાં જે બીજેપી પાર્ટી છે એ પાર્ટીના કાર્યકરો પણ એન્ટ્રી પોઈન્ટ પર હતા, પણ એમને પણ આ લોકો ઓળખી શકેલા નહીં. અને જ્યારે સીએમ સાહેબનો કોન્વે પસાર થયો ત્યારે એમને જય ભવાનીના સૂત્રોપો કરે. કોણ હતા એ લોકો? કોણ છે? ઓળખ નથી થઈ. ગોરવા પોલીસ સ્ટેશનમાં લઈ ગયા છે ડિટેન કરીને અને વધુ વિગતવાર નહીં. કોન્વે નીકળી ગયા પછી બહાર નીકળ્યા. શું કહીને એ લોકો બેઠા આયા હતા? શું કહીને આયા હતા એ લોકો? કોણ? એ લોકો અંદર કાર્યકર તરીકે આવેલા. એટલે આપણે અગાઉ શંકાસ્પદ લાગ્યા હતા? નહીં, કોઈ શંકાસ્પદ નહીં. ને પાર્ટીના જે માણસો છે ગેટ પર હતા એમને પણ કોઈ શંકાસ્પદ નહીં. ભાજપનો કેસ હતો કે નહીં મને બહુ આઈડિયા નથી, પણ એ કાર્યકરોના કેટલા લોકોની અટકાયત કરી છે? 5 થી 7 જણા છે અને એની પૂછપરછ કરીને તમને વિગતવાર આપીએ વિગત કોણ